અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમદાવાદની ખાનગી કોલેજ બહાર રિવોલ્વર બતાવી વિદ્યાર્થીઓને ધમકી। તો ખાનગી કોલેજની બહાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। સારવારના બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યએ એક ગાડીમાં તોડફોડ કરી કોલેજના વિદ્યાર્થી પર હુમલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। તો આદિત્ય ગાડી લઈને આવ્યો હતો કે જે બાદ નશાની હાલતમાં કોલેજની બહાર પડેલી ગાડીમાં હથિયાર વડે તોડફોડ કરી વિદ્યાર્થીઓને રિવોલ્વર બતાવી હતી। તો આ બનાવની જાણ થતાં નવરંગપુરા પોલીસ સ્થળ પર પહોંચી હતી। હાઈકોર્ટ અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઉડાવવાની ધમકી। તો ગુજરાત હાઈકોર્ટ ગ્રાહક કોર્ટ તથા નવરંગપુરામાં આવેલી ગ્રામ્ય કોર્ટને ઉડાવવાની ધમકી મળી છે। ઈમેલ મારફતે કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। ધમકી મળતા નવરંગપુરા પોલીસ અને બોમ્બ ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। કોર્ટના તમામ ગેટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। કોઈ પણ વ્યક્તિને કોર્ટમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો। ધાર્મિક સંકુલ બહાર માઇક સિસ્ટમનો અવાજ ન જવો જોઈએ। તો અમદાવાદમાં નાગરિકોની સુરક્ષા સલામતી તેમજ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર GS મલિક દ્વારા કેટલાક જાહેરનામા બહાર પાડવામાં આવે છે। પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ શહેરમાં જળવાઈ રહે તેના માટે પોલીસ સ્ટેશનમાં વિગતો જમા કરાવવાની રહેશે। સાથે જ ધાર્મિક સંકુલ બહાર માઇક સિસ્ટમનો અવાજ ન જવો જોઈએ અને કાનના પડદા ફાડી નાખે તેવા અવાજથી ડીજે નહીં વગાડી શકાય જેવા અનેક નિયંત્રણો અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામામાં છે। હોસ્પિટલમાં ગરીબોની મદદના નામે સાયબર ફ્રોડ માટે મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ થઈ રહ્યો છે અને ચોક્કસ ટુકડી દ્વારા જરૂરિયાતમંદ લોકોને લાલચ આપી તેમના એકાઉન્ટ પોતે ઓપરેટ કરી તેમાં કરોડોનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવી રહ્યું છે। આવી જ રીતે કામ કરતી એક ટુકડીનો માસ્ટર માઇન્ડ રેહાન ભુરાણી VS હોસ્પિટલમાં સારવાર માટે આવતા જરૂરિયાતમંદ દર્દીઓના સ્વજનોને વાતમાં લઈ તેમને થોડા રૂપિયા આપી તેમના ડોક્યુમેન્ટના આધારે એકાઉન્ટ ખોલાવી તેનો ઉપયોગ મ્યુલ એકાઉન્ટ માટે થાય તેમ એકાઉન્ટ સાયબર ગઠિયાઓને અપાતો હતો કે જેને પગલે ક્રાઇમ બ્રાન્ચે તેને VS હોસ્પિટલ પાસેથી ઝડપી લીધો હતો। રેલવેમાં ટેન્ડર આપવાનું કહી ઠગ ટોળકીએ બંગાળના વેપારીને 4.38 લાખનો ચૂનો લગાવ્યો। અમદાવાદમાં ઠગ ટોળકીએ બંગાળના એક વેપારીને રેલવેમાં ટેન્ડર આપવાની લાલચ આપી અને તેની પાસેથી અમદાવાદની ઠગ ટોળકીએ 4.28 લાખ રૂપિયા પડાવ્યા હતા। ટુકડીએ વેપારીને સર્કિટ હાઉસ ખાતે લઈ ગઈ હતી અને અધિકારીઓ તેજસ મહેતા અને કૌશિક લાખાણી સાથે મીટિંગ કરાવી 2.5 તોલા સોનાના સિક્કા લઈ ગઈ હતી। એડવાન્સની માંગણી વેપારીઓએ ન સંતોષતા ઠગ ભાગી ગયા હતા અને આ અંગે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ભાજપ નેતાએ નશાની હાલતમાં બીભત્સ વર્તન કરતા લોકોએ મેથી પાક ચખાડ્યો। અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં રાત્રિને સમયે ભાજપના યુવા નેતાઓ નશાની હાલતમાં બીભત્સ વર્તન કરતા લોકોએ એકઠા થઈ મેથી પાક ચખાડ્યો હતો। ભારે હંગામો મચતા પોલીસ પણ આવી પહોંચી હતી। વિકી ત્રિવેદી નામના નેતાએ પોલીસ સ્ટેશનમાં પણ પોલીસ પર રોબ જમાવવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। નિસંતાન મિત્ર દંપતીનું આંગણું વસાવવા બહેનપણીએ જ કૂખ ભાડે આપી। તો ગાંધીનગરની એક મહિલાએ વર્ષોથી સંતાન સુખ ઝંખતા પોતાના મિત્ર દંપતી માટે ધોળકાની મહિલાએ સરોગેટ માતા બનવાનો નિર્ણય લીધો છે। કોર્ટે પણ આ સંવેદનશીલતાને સમજીને માત્ર ગણતરીના દિવસોમાં જ સરોગસી માટેનો ઐતિહાસિક ઓર્ડર પસાર કર્યો હતો। હાઈવે પર ચાલુ રિક્ષાએ જોખમી મુસાફરી કરનાર વિરુદ્ધ કાર્યવાહીની માંગ। સાણંદ શહેરમાં હાઈવે પર અગાઉ અનેક વખત જોખમી સવારીને કારણે અકસ્માતમાં નિર્દોષ લોકો મોતને ભેટ્યા છે। તેમ છતાં પણ અમુક મુસાફરો થોડાક ભાડા બચાવવાની સાથે ચાલકો ભાડું લેવા લાલચમાં આવી આ રીતે મુસાફરો ચાલુ રિક્ષામાં બહાર ઊભા પરિવહન કરતા હોય છે। ચાંદણી હોટલ પાસે બાઇક કારનો અકસ્માત। અમદાવાદ ભાવનગર એક્સપ્રેસ વે પર ધોલેરા નજીક ચાંદણી હોટલ પાસે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં બાઇક સવાર વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે કારમાં સવાર કેટલાક લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી। એસઓજીએ ચલોડામાંથી પોસ્ટ ડોડા સાથે એકને પકડ્યો। અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે નશાકારક પદાર્થો વિરુદ્ધ ચલાવેલી ઝુંબેશ અંતર્ગત ધોળકા તાલુકાના ચલોડા ગામમાં દરોડો પાડી પોસ્ટ ડોડાનો ગેરકાયદેસર વેપાર કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપીના ઘરેથી 80,000થી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।
અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.